હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હમણાં વાગ્યા છે મોર્નિંગના 5:30. અમારે ને મોર્નિંગના હું વેધર છું મસ્ત મસ્ત ઝીણું ઝીણું પવન લાગે રહ્યો ને ઠંડુ ઠંડુ. મજા આવી ગઈ વોક કરવાની. જો ગઈશ આપણે અહીંયા ભાણે જોઈએ ને તો ભાણે જ હોય એટલે પછી આવા બધા નખરા થાય. ટ્રેક્ટરમાં ધૂળ ભરો, પછી સાબુના ડબ્બામાં એને ધૂળ ભરો, કિચનમાં મસાલાની ચમચી અહીંયા લઈ આવ્યા, અપમનું મશીન અહીંયા ખણી આવ્યા. આનો દીશ આનો પપિયાએ આનમાં ધૂળ ભર નાખી. અરે વાહ. હે ગાઈઝ, કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો. મારી તબિયત બહુ બગડી ગઈ યાર. મોર્નિંગથી મારો અવાજ બેસી ગયો એટલે મેં આખો દિવસ વિડીયો જ નથી બનાવ્યા. મેં સોચ્યું હું તમને મારા એને જૂના ટિકટોક રીલ્સ બતાવીશ, એમ નહીં કે જૂના ટિકટોક વિડીયોઝ, પણ એ પણ ના બતાવી શકીએ. આજ મારી ખરેખર બહુ તબિયત ખરાબ છે. પણ ગાઈસ, મેં તમને એને મોર્નિંગમાં જે મેં વ્યૂ બતાવ્યો હતો ને, મોર્નિંગના 5:30 વાગે, 5:30 વાગ્યાનો વ્યૂ હતો. હું મોર્નિંગમાં વહેલી ઉઠી હતી કેમ કે મેડિટેશન માટે, થોડોક યોગા, થોડોક વોક. ખરેખર બહુ મજા આવે. આમ ડેલી તો મસ્ત વેધર હોય જ રહ્યું, પણ આ વખતે ને આમ કહેવાય ને પહેલાં વરસાદની માટેની સુગંધ આવે જે વરસાદ પડે એવી સુગંધ આવતી હતી. તો મને એમ થયું કે વરસાદ આવશે, પણ હું તો અહીંયા બહાર જ બેસી ગઈ કમ્પાઉન્ડમાં. મેં કીધું મસ્ત આમ સુગંધ આવેલી તો વરસાદ આવશે, પણ આવ્યો જ નહીં. પવન બહુ મસ્ત હતો. ગઈઝ, આજે તો એને અમારા અહીંયા સમાજવાડીમાં જમવાનું હતું. એટલે કે અમારી જે સમાજ છે ને એમાં જેટલી પણ નિયાણી હોય ને બધાને લોકોને તેડાયા હતા. પરસોત્તમ માસ હાલેરો એટલે નિયાણી લોકોને જમાડે, પછી કવર આપે. તો હું નહોતી ગઈ, અમારા ઘરના બધા ગયા હતા પણ હું નહોતી ગઈ. મારી તબિયત જ એટલી ખરાબ હતી. એટલે બેનું મસ્ત હતું, સાંભળ્યું તો ખાવાનું મન થઈ ગયું, પણ મેં તારા અહીંયા પૌવા બનાવીને ખાઈ લીધા. ગઈઝ, આજે હું વોક કરવા ગઈ હતી ને તો ત્યાં કને મને એને એક લેડી હતા, એ મળ્યા મને. એ બી મારા જેમ જ આમ યુટ્યુબનો વિડીયો બનાવેલા હતા. મારા કંઈ સલાહ લેતા હતા કે કેવી રીતે મોનિટાઈઝ થાય ચેનલને, કેટલા અવર્સ કમ્પ્લીટ કરવા પડે, કેટલું વોચ ટાઈમ જોઈએ ને એ બધું હતું. તો મેં કીધું કે હું તમારી જેમ નવી છું, મને હજુ કાંઈ એટલું ખબર નથી, ખ્યાલ નથી. તો તમે યુટ્યુબમાં સર્ચ કરો યા પર ચેટ જીપીટી પૂછો, જેમીને પૂછો, એ બધા એ તો કહી જ દઈએ આપણે, પૂછીએ એટલે મસ્ત રીતે શીખવાડી દઈએ. આમ બેઠી હું એમ થાય કે કાશ હમણાં વરસાદ આવે ને તો એટલું મજા આવે ને, એમ ટાઢું ટાઢું વાતાવરણ ને. હા, મારો ફેવરેટ સિઝન મોન્સૂન, અને સેકન્ડ નંબરમાં આવે તો વિન્ટર. સમર મને હાવ ઓછું ગમતું, કારણ કે મારે તો ગરમી જ સહેન ના થાય, હમું એ સહેન ના થાય. હવે ગરમી ચાલુ થઈ જાય ને તો મારું માઇગ્રેન પાછું ચાલુ થઈ જાય. બોલ એમ થાય ને કે સમર વેકેશન આવેલું તો આટલું આખું માઇગ્રેન ચાલુ થઈ જાય આ સાઈડનું બધું. મને જે હમણાં સોસાયટીમાં હું કહું ને તમને, મને એક આંટી મળે. એ આંટી મળે ને તો એની એજ લગભગ 52 કે 53 જેવી હશે. તો મને એને જોઈને ખરેખર બહુ મસ્ત લાગ્યું કે આ એજમાં બી કરેલા. એમ કહેતા હતા કે હું નિવૃત્ત થઈ ગયું, એમના દીકરા પેણી ગયા, એમના પોતરા આવી ગયા, એમ બધા મોટા થઈ ગયા, સ્કૂલ જતા થઈ ગયા, કે હવે હું શું કરું એમ નવરી બેઠી. તો કે ભગવાનનું નામ દિવસે લેવાનું, રાતના કે વ્લોગિંગ કરવાનું. તમે કીધું આ જબરું હે તમારું. એ કે મને શીખવાડને કે તમે કીધું એક કામ કરજો. તો મેં એમને જ મેં કહી દીધું તમે યુટ્યુબમાં ને એમ જોઈ લેજો, તો એમાં તમને મળી જશે કે કેવી રીતે હોય બધું. તો કે સારું. અને થોડી ઘણી મને જે નોલેજ હતી એ મેં એમને કીધું. પછી મેં એમને કીધું કે એક કામ કરો, કાલથી તમે અમે ને આમ કહેવાય ને કોલાબરેટ ટાઈપ ને આપણે વિડીયો બનાવી ઇન્સ્ટામાં શું કે યુટ્યુબમાં. મેં કીધું આપણે તમે મને મારો શૂટ કરજો, હું તમારો શૂટ કરીશ, બહુ મજા આવશે. તો કે એ હાલો ચલી કરીએ. તો કાલે આઈ થિંક જો એ આંટી આવશે ને તો હું તમને બતાવીશ એ આંટી એજમાં કેવા દેખાય, એટલે કેવા હે. કહીશ બધા કેમ સમર વેકેશનમાં એના ફરવા જાય, લાઈક વોટર પાર્ક જાય કે ક્યાંક અમ્યુઝમેન્ટ પાર્ક, પછી ઝૂમાં કે ફલાણું ઠીકડું બધે જાય ફરવા. પણ મને એને શાંત વાતાવરણ જગ્યામાં જવાનું ગમે, જેમ કે લોનાવલા, મહાબળેશ્વર, બીજી ઘણી એવી શાંત જગ્યાએ. હા, આ બે મેં જોઈ લે એટલે મને એ જ નામ આવડ્યા.
ને મજા આવે એમ, બહુ આમ શાંત શાંત જગ્યા હોય ને ત્યાં બેઠા એ મને પીસફુલ જગ્યા બહુ જ ગમે, પીસફુલ જગ્યા બહુ જ ગમે. હું તમે ઇમેજિન કરું રહી કહીશ. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ, કારણ કે મારી તબિયત યાર બહુ ખરાબ છે, મને નથી મજા આવતી. એમ ધારું કે યાર હું સૂઈ જાઉં પણ ઊંઘ જ નથી આવતી. તો ચલો ગાઈઝ કાલે મળીએ. તો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ, મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.